જો મિત્રો આપણે ને સગતમાના મંદિરે દર્શન કરવા જાય છે તો મિત્રો હવે ને આપણે સગતમાના મંદિરે જઈને અમે તમને લાઈવ દર્શન કરાવશું તો અમારા વિડીયોને મિત્રો જોતા રહો. જય માતાજી, જય શક્તિમાં, જય માતાજી. મિત્રો આપણે ને સગતમાના મંદિરે પૂજી ગયા છે અને ગેટે પણ આવી ગયા, તમે જોઈ શકો છો મિત્રો. જો આપણે ગેટની અંદર હવે જવાનું છે સગતમાના મંદિરે ને દર્શન કરવા આવ્યા છે ભરત ઠાકોર અને જીગર ઠાકોર અને દીપુ ઠાકોર ઓફિશિયલ ત્રણેય. તો આપણે ને ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે મિત્રો ઓલરેડી. તો એને આ ગેટ એને પણ ગેટ પર તમે જોઈ શકો છો. જો ગેટે પણ વીઆઈપી બનાવેલો હોય સગતમાના મંદિરે આવવા માટે. જો એકદમ અત્યારે છે ને બહુ મસ્ત વાતાવરણ તમને જોવા મળશે અત્યારે. જો લીલું ઘાસ પણ તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો આ સગતમાના મંદિરે આવીને. એકદમ બધું ને લીલું ઘાસ તમને જોવા મળશે. એકદમ મસ્ત વાતાવરણ છે ને મિત્રો. જાંબુડા પણ આવે કને અત્યારે તો કે જાંબુ કંઈ હશે નહીં. આ ક્રિકેટ નાના છોકરા જોવા મેદાનની અંદર છે ને નાના છોકરા પણ ક્રિકેટ પણ રમતા જોવા મળે છે આપણને. ને આ કે આ નહીં જેમ કે અમને ભણવાનું ચાલુ ને એટલે નાના છોકરા એટલે ક્રિકેટ રમવાને જો ટાવર પણ ઊભો હોય આ કને જો નેટ પણ આવે છે સગતમાના મંદિરે. ને આ જગ્યાએ ને પોઈન્ટ પણ ને ખોદી ગયા ખડકાવા માટે. મિત્રો આપણને તરસ લાગી એટલે આપણે પાણી પીવા આવ્યા છે. જો આપણે પાણી પીને સીધા છે ને સગતમાના મંદિરે દર્શન કરવા જવાના તો આપણે પાણી પીલા આપણે ઢકલે. તો મિત્રો આપણે પાણી પી લીધું છે. હવે પાણી પીને આપણે સગતમાના મંદિરે દર્શન કરી આવ્યા. તો મિત્રો જો ભરત ઠાકોર પણ જો એ પણ સાથે આવ્યા છે, તમે જોઈ શકો. ભરત ઠાકોર ને એસએમ ઠાકોર પણ આપણે હારે આવ્યા છે. ને એમની ચેનલ છે વિક્રમ ઠાકોર ઓફિશિયલ યુટ્યુબમાં એમની ચેનલ છે. તો મારી ચેનલ પણ મિત્રો દીપુ ઠાકોર ઓફિશિયલ પણ છે ને સર્ચ મારજો મિત્રો. આપણે ને પીરદાદાનું મંદિરે પણ આપણે આવ્યા. જો તમે પીરદાદાનું મંદિર છે આ જગ્યાએ તમે જોયો પીરદાદાનું મંદિર મિત્રો છે આ રહી. તો જો મિત્રો બદલો આ જોરદાર છે બેસી એવું. જો મિત્રો પાણી પીવા માટે બાટલું પણ મેં મૂકેલું છે ને બેસવા માટે જો મિત્રો બાકડા પણ મૂકેલા. જો ભરતભાઈ તો જો અહીંયા આગળ બેસી ગયા ઓલરેડી. એસમભાઈ છે ને જો ફરી રહ્યા એ પણ હવે બેસી એસમભાઈ જો એ પણ બેસી ગયા હવે એસમભાઈ. તો આપણે સગતમાના મંદિરે દર્શન કરી આવા. મિત્રો આપણે સગતમાના મંદિરે પહોંચી ગયા છે. જો આ મંદિર છે જોઈ શકો છો. દર્શન ઠાકોર અને ભરતભાઈ બે દર્શન કરી રહ્યા છે સગતમાના મંદિરે. આપણે પણ દર્શન કરી લઈએ મિત્રો મંદિરની ચાલુમાં ફરીને હું તમને બતાવીશ. એ છે મિત્રો પીએમ દેવ છે મિત્રો આ રહી. જો મિત્રો લોકેશન પણ એક નંબર. જો મિત્રો ફૂલ પણ અહીંયા આગળ વાવેલા ચારુમકા ફૂલડા જો અલગ અલગ પ્રકારના. એ આ હે ને મિત્રો વરુણદેવ હે જય વરુણદેવ. જો મિત્રો ચારુમકા ફૂલ પણ વાવેલા જ છે. ને આ હે કુબેરદેવ મિત્રો. જુઓ દર્શન તમે કરી શકો છો કુબેરદેવના. તો મિત્રો હે ને આ સગતમાના મંદિરનું આવું તમને લુક બતાવીશ. જો ને જો અહીં તમને હાથી પણ જોવા મળશે બે आमने सामने. वो कहते हैं ना वो आमने सामने वो क्या कहते हैं मित्रों वो तो मेरे को पता नहीं आमने सामने क्या कहते हैं. जो मित्रों સગતમાનું મંદિરનું તમે આખું લુક પણ જોઈ શકો છો. જો મિત્રો સગતમાના મંદિરનું તમે લુક પણ તમે જોઈ શકો છો. જો મિત્રો ચારુમકા બગીચા જેવું તમે જોવા તમને મળશે. એકદમ હે ને વાતાવરણ પણ જોરદાર છે આ જગ્યાએ. તમે આવીને તમે વિડીયો બનાવી શકો. વડલા નીચે જો આ શરીર પર વધીવાનું જો મિત્રો આ કન હે ને લોકો શરીર પર છે ને વધતા હોય આ મશીન કહેવાય ને. જો આ ભરતભાઈ એસમભાઈ મિત્રો હવે તલાય આપણે તમને હે ને બતાવશું ઓલી બાજુથી. તમે વિડીયોને તમે જોતા રહેજો મિત્રો. સગતમાના મંદિરે છે ને આપણે બગીચો બનાવ્યો છે. જો બગીચો છે તલાય હું તમને બતાવીશ. ફોટોગ્રાફીનું મંદિર છે આ. તમે આ જગ્યાએ ફોટો વિડીયો ગમે તે શૂટ પણ કરી શકો છો. એકદમ વાતાવરણ બેસ્ટ આવે છે. જો આ સગતમાનું મંદિર છે. જો મિત્રો વચ્ચે દેખાય ને એ છે ને વાવ છે પાણીની વાવ. જ્યારે તલાવની અંદર પાણી ખૂટે ને
ત્યારે તમે છે ને વાવમાં આવીને ઢોરા પીતા હોય પાણી ત્યાં પીવડાવવામાં આવે છે. સામને ને અમારા ગામનો ટાવર પણ તમને જોવા મળશે, પણ બંધ થઈ ચાલુ નહીં. ચાલો ટાવર તો બંધ જ છે અમારે. જો સામે છે ને તમને બગલા જો મિત્રો કેવું જોવા મળશે, અલગ અલગ પક્ષીઓ જોવા મળે આ મંદિરે. તો બહુ જોવાલાયક સ્થળ છે. તમે આ જોઈને તમે આ જગ્યાએ પણ આવી શકો છો. તો હવે ને આપણે તો આ જગ્યાએ છે ને બધા જોગતા હોય, બધા શ્રદ્ધાળુ આવે ને એ અહીં કે ગોળથી પેંડાથી બધી રીતે ઓવે. તો મિત્રો આ ઢૂલો પણ કેટલા વર્ષ જૂનો હશે. આ ઢૂલો કેવો ઢૂલો તમે જો. તો આ ઢૂલો છે ને હું નાનો હતો ને તો આપણે પગમાં જો મિત્રો આ કાંટા પણ આવી ગયા. તમે જો આ કાંટા આપણે ને એક નાખી રહ્યા મિત્રો. આ ઢૂલો લગભગ અંદાજે 50-60 વર્ષ જૂનો હશે. આ રહ્યો એમ કે હા. એમ ભાઈ તમે શું કહેવા માંગો છો? એમ ભરતભાઈ તમે કાંઈ કહેવા માંગો છો? બસ પરેશભાઈને તો કાંઈ કહેવું જ નથી. એસએમ ઠાકોર જો એને અમારા ફેમસ છે યાર, રાધનપુર તાલુકાના એસએમ ઠાકોર. તો મિત્રો એસએમ ભાઈ લઈ જાય આપણે એ બાજુ જવું છે. એ કે લોકેશન આ બાજુ જોરદાર છે તો આપણે એ બાજુ જાશું. જો મિત્રો એસએમ ભાઈ તો લાંબા હાથ કરી રહ્યા છે. ખેતરમાં તો કોઈ જોવા મળતું નહીં તો એ ને લાંબા હાથ આમ કરી રહ્યા છે. એ ખબર કને કાંઈ મને લાગે ભૂતને જ કરે લાગે લાંબા હાથ. જો મિત્રો આ હે ને માતૃભૂમિ સ્વતંત્ર અને ગૌરવ રક્ષક માટે પોતાનું જીવનનું બલિદાન આપનાર વીરોને સંસદ નમન. મિત્રો સગતમાના મંદિરનો પાછળ ભાગ હું તમને બતાવું. એ પણ મિત્રો જો બનાવેલું મિત્રો સજા મિત્રો ઊંચે ઊંચે હે. જો આ છોકરાને હે ને ક્રિકેટ રમવા માટેનું મેદાન પણ જો મિત્રો ઢૂલો લેબડા અલગ અલગ પ્રકારના. જો મિત્રો હે ને પહેલાં આ પાણીની પરબ હતી. પહેલાં અહીં લોકો પાણી પીતા. અહીંયાથી મિત્રો ઓલી બાજુ બરફ નાખી દીધી છે. તો મિત્રો હવે આપણે હે ને જવાનું હોય ધાબા ઉપરથી તમને હું બધું લોકેશન બતાવીશ. જો ભરતભાઈ તો ધાબામાંથી ચડી ગયા છે. હવે હે ને હવે આપણે ચડવાનું ધાબામાંથી. જો મિત્રો એસમ ભાઈ પણ આપણે પહેલાં પહોંચી ગયા. ભાઈ પડતો ને તારે પાણવાનું બાકી છે. એસમ ભાઈને જો કોઈ છોકરી ધ્યાનમાં આવે ને તો કોમેન્ટ કરજો. કાગણું કરવાનું છે. ભરતભાઈના તો વિવાહ લગ્ન થઈ જાય છે. એમના ઘરે એક છોકરી પણ છે ને ભરત આપણે જે એસમ ભાઈ રહ્યા ને એમને તો શું વાંટો જ છે. વાટા મંદિરમાં દઈ દેવાનો હોય આપણે. એમાં એમના ધ્યાનમાં કોઈ હોય ને તો કહેજો આપણે કોમેન્ટ કરજો. તો મિત્રો મંદિરની પાછળનો ભાગ છે. તો મંદિરના પાછળના ભાગમાં ખેતર છે. ખેતરમાં મિત્રો જો ઓલી બાજુ પાણી ભરવું છે અને આ બાજુ મિત્રો ઝાર આવેલી છે. તો એમાં મિત્રો એક ભેંસું પણ ચડી રહી છે. 2 ભેંસ ચડે છે. તો મિત્રો પક્ષી પણ ઉડી રહ્યા તમે જુઓ. તો આ મિત્રો જો સગતમાના ધાબામાંથી આપણે જો તમે લોકેશન તમને હું બતાવું છું. જો તમે આ મંદિર અને અમારી ચેનલને મિત્રો જો લાઈક સબસ્ક્રાઈબર અને મિત્રોને શેર કરજો. બધાને બને એટલો આ વિડીયો શેર કરો. અને એકવાર અમારા હે ને સાણેથરના મંદિરે સગતમાની મંદિરે તમે જરૂર આવજો. આ મંદિરમાં દર્શન કરવા જોવાલાયક સ્થળે તમે જોયું હશે મિત્રો. આખો વિડીયો જોઈ લેજો તમે. અને એડ્રેસ છે ને સાણેથર ગામ ને તાલુકો રાધનપુર ને જિલ્લો પાટણ. પાંચો પાટણના એસએમ ઠાકોર, બનાસવાળા એસએમ ઠાકોર. રાધનપુર વાળો. જો મિત્રો અમારા ગામનો તમને ટાંકો પણ જોવા મળશે. આમને સામને ટાંકો ને આમને સામને એસએમ ને ભરત. તો હે ને જો આ બાજુ તો મિત્રો પાછળ ભાગ જો મિત્રો આ જગ્યાએ ને 2 બારી પણ પડી છે. તો જો વંડી બનાવવાની છે મિત્રો. આ પરબનું ને ધાબુ પણ છે યાર, પરબનું ધાબુ. તો મિત્રો આ જગ્યાએ તમે એકવાર જરૂર આવજો. આ જગ્યાની મુલાકાત લેતો. જય માતાજી બધા મિત્રોને જેટલો બને એટલો વિડીયોને ને શેર કરજો. જય માતાજી બધા મિત્રોને.